અરે આ મારી દીકરી ક્યારે ઘરના ખૂણામાં રમતી રમતી મોટી થઈ ગઈ, ખબર જ ના પડી ક્યાં દિવસો જતા રહ્યા ને એના લગ્નનો ટાઈમે આવી ગયો. કેટલા દિવસથી એની માટે વસ્તુ ભેગી કરું છું એને આણામ આપવા માટે. એમ થાય કે એને આણામ ત્યાં રૂપિયાવાળા બહુ મળ્યા છે અને જો આણું પાથરે ને તો મારી દીકરીનો ખરાબ ના લાગે, એટલે મેં છે ને બધી મારી સગવડ પ્રમાણે ભેગું કર્યું છે કે મારી દીકરીને કંઈ ઓછું ના આવે. બસ ભગવાન મારી દીકરીને સુખી રાખજો. અરે કોનો અવાજ? અરે આ તો મારી દીકરીના સાસુ આયા, એકદમ જ આયા વેવાણ. ખબર નહીં કેમ, કઈ માંગણી તો નહીં હોય ને એમની, અમારી જોડે કઈ માંગવાનું તો નહીં હોય ને એમને વધારે. અરે આવો આવો વેવાણ, આવું છું. અરે બસ કઈ નહીં, તમને મળવા જ આવી હતી. પણ તમે કઈ મૂંઝવણમાં છો કે શું? અરે ના ના વેવાણ, ચિંતા તો કઈ નહીં બીજી, પણ આ દીકરીને બધું લગ્ન હોય એટલે એમ થાય કે આપવામાં કઈ રહી ના જાય, થોડી એની ચિંતા હોય ને. હું એટલે જ આવી છું શિલ્પાબેન. હે ભગવાન, આ કંઈક મોટી તો માંગણી નહીં કરે ને? અરે શું વિચારો છો તમે? અરે કંઈ નહીં વેવાણ, જો શિલ્પાબેન હું તમને છે ને એ જ કહેવા આવી હતી કે તમે છે ને તમારી દીકરીને કશું જ આપતા નહીં. તમારે દીકરો નાનો છે, એને ભણાવવા માટે તમે રાખજો, અમારે કશું જ જોતું નથી. અરે તો તમારા ઘરે આણું પાથરે તો બધા જોવા આવે તો સારું તમારું લાગે, એ પ્રમાણે અમારે અમારા ઘર પ્રમાણે તો આપવું જ પડે ને. શું કીધું શિલ્પાબેન? આણું પાથરવાનું? મારે આણું પાથરવાનું જ નથી અને મારે કોઈને બતાવવાનું પણ નથી કે મારી વહુ શું લાવી. અને કોઈ પૂછશે ને તો હું કહી દઈશ કે મારી વહુ છે ને આણામાં સંસ્કાર લાવી છે. અને આમ પણ આ જમાનામાં સંસ્કારી વહુ મળે ને એ જ બહુ મોટી વાત છે. એટલે તમે છે ને જરાય ચિંતા ના કરતા, અને તમારું નીચું દેખાશે ને એવું હું જરાય નહીં કરું. અને મા બાપ માટે તો પોતાના દીકરીથી વધારે શું કહેવાય, તમે તો તમારા કાળજાનો કટકો અમને આપવાના છો, તો એનાથી વધારે શું આપો તમે? અને અમુક છે ને રૂપિયાવાળા લોકોને તો છે ને એવું હોય જ છે કે આપે તો એ બધાને બતાવવા જોઈએ, પણ મારે એવું તમારી દીકરી શું લાવશે એ મારે કોઈને બતાવવાનું નથી. અને તમને એમ જ કહેવાય છું કે તમે કશું આપતા નહીં, અમારા ઘરે ભગવાનનું દીધેલું બધું જ છે. અરે વેવાણ, તમે તો મારા મનનો બોજ હળવો કરી નાખ્યો. મને તો એમ કે તમારા ઘરે આણું પાથરે અને બધા સગા જોવા આવે તો ક્યાંક મારી દીકરીને મેણું ના મારે કે એના બાપે કંઈ આપ્યું નથી એટલે એ પ્રમાણે તો મારે આપવું જ પડે ને. પણ જો બધા તમારા જેવું વિચારે ને તો મા બાપને કંઈ ચિંતા જ ના રહે. અમારે તો છે ને ખાલી તમારી દીકરી જ જોઈએ, બાકી કંઈ જોઈએ નહીં. બસ તમે જરાય ચિંતા ના કરતા, શાંતિથી પ્રસંગ કરો, બરાબર? મેં મારી દીકરીને ભણાઈ ગણાઈને સંસ્કાર આપ્યા છે. અરે શિલ્પાબેન, હું તમારી દીકરીને છે ને મારી દીકરી કરતાં એ વિશેષ રાખીશ. મારે આમ પણ દીકરી નથી, એકનો એક તો દીકરો છે. એટલે તમે જરાય તમારી દીકરીની ચિંતા ના કરતા અને શાંતિથી તમે છે ને હવે ચિંતા ના કરતા જરાય. અને કંઈ કામ હોય તો મને કહેજો. હું તો વેવાણ તમારો પાડ માનું એટલો ઓછો છે.